મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરજણ પોલીસની મોટી કાર્યવાહી. ₹79.42 લાખના વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા. કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એકે ભરવાડને ચોક્કસ બાતમી મળેલ હતી. નેશનલ હાઈવે 48 પર ચોકડી પાસે સનસાઇન હોટલની કમ્પાઉન્ડમાં એક કન્ટેનર વાળો ટ્રક પાર્કિંગ કરેલો છે. તેમાં શંકાસ્પદ માલ ભરેલો છે. બાતમીના આધારે કરજણ પોલીસ ટીમે ઘટના સ્થળ પર દરોડો પાડીને ટ્રકના કન્ટેનરના પાછળના દરવાજાનું સીલ તોડીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કન્ટેનરમાં ખાદ્ય પદાર્થના કટ્ટા ભરેલ હતા અને કટ્ટા હટાવતા કટ્ટાઓની પાછળ ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી શરાબની પેટીઓ મળી આવી હતી. ત્યારે આ પેટીઓમાં અલગ અલગ બ્રાન્ડની 21,264 અંગ્રેજી શરાબની બોટલો મળી આવી હતી. તેની કુલ કિંમત ₹79,17,504 છે. આ ઉપરાંત 2 મોબાઈલ મળી આવેલા, તેની કિંમત ₹25,000 તેમજ દારૂના હેરાફેરીમાં વપરાયેલા ટ્રક કન્ટેનરની કિંમત 10 લાખ, આમ કુલ ₹79,42,504 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમનું નામ બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલ અને રવિચંદ્ર ઢોલ છે. આ સફળ કામગીરીમાં કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એકે ભરવાડની આગેવાની હેઠળ કરજણ પોલીસ સ્ટેશનના 6 જેટલા ડિસ્ટાફ પોલીસ કર્મચારીઓ ઓપરેશન પાર પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.